હાલ સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત શહેરમાં ગુનાઓ બનતા અટકાવવા સુરત પોલીસને ખૂબ દોડાવી રહ્યા છે. ત્યારે પોલીસ કર્મીઓ પણ પોતાનો સારો પરફોર્મન્સ બતાવવા દોડી રહ્યા છે અને શહેરમાં ક્રાઇમ કંટ્રોલ સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી અટકાવી રહ્યા છે. સુરતના પાંડેસરા પોલીસ હદ વિસ્તારમાં ગેસના ડોમેસ્ટિક તથા કોમર્શિયલ બાટલાઓનો સંગ્રહ કરી તેને રિફિલ કરી ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ ચલાવનાર ઇસમોને પકડી પાડી કુલ્લે 8 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની સુરત પોલીસની ઝોન 4 LCB શાખાએ ઝડપી પાડ્યા છે. સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ LCB ઝોન 4ના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ વડોદ શ્રીરામનગર પ્લોટ નંબર 326 માં આવેલ શિવમ કિરાના સ્ટોર દુકાનમાં તેમજ આજુબાજુની રૂમોમાં ગેસના ડોમેસ્ટિક તથા કોમર્શિયલ બાટલાઓનો સંગ્રહ કરી તેમાં ડોમેસ્ટિક બાટલાઓમાંથી કોમર્શિયલ બાટલાઓમાં રિફિલ કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવેલ છે. વિગેરે મતલબની બાતમી હકીકત આધારે પાંડેસરા પોલીસ સ્ટાફ માણસો તથા પુરવઠા અધિકારીઓને સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાય આવતા આરોપી સૂર્યપ્રકાશ મુન્નીલાલ શાહુ, પવનકુમાર મુન્નીલાલ શાહુ, લાલાભાઈ અર્જુનભાઈ ભરવાડનાઓને પકડી પાડી તેઓની વિરુદ્ધમાં પાંડેસરા પોલીસમાં ઇપિકો કલમ 285, 114 મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. જેમાં 33 ગેસના બોટલો મળી આવતા પોલીસે ગેરકાયદેસર વેપલા કરનારાઓને ઝડપી પાડ્યા છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.